મિત્રો, મારું નામ છે પાર્થ ચાવડા. તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. સવારના 6:45 થયા છે અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે ભાખરી અને ચા. તો ભાખરી અને ચા ખાઈ લઉં, પછી આપણે જાશું સ્કૂલે. તો પહેલાં નાસ્તો કરી લઈ. થોડી ભાખરી ખાઈ લીધી છે. હજી એક વસ્તુ ખાવા બેઠા છે, એ છે ખજૂર પાક. ખજૂર પાક કાલે રાતે મેં તમને કીધું હતું કે બનાવ્યો હતો, તો એ ખાઈએ. બહુ મસ્તીનો છે. થોડો ખજૂર પાક ખાઈને આપણે જાખું નિશાળે, તો થોડો ખજૂર પાક ખાઈ લો. ગયા છીએ તૈયાર અને સાયકલ આપણે બાઈને કાઢીએ. પછી જાઉં સ્કૂલે, હાથ થયા હે. તો પેલા ફટાફટ સાયકલ બાઈને કાઢીએ. બાઈને કાઢી લીધી છે આ રે આપણી સાયકલ. અને હવે જઈએ છીએ સ્કૂલે. તો સ્કૂલે જઈને પછી આપણે જોઈએ ત્યાં વિડીયો ઉતારાશે તો ઉતારશું, નકર પછી રિસેસમાં આપણે ટાઈમ મળે તો ફટાફટ જાય સ્કૂલે. હવે રિસેસ પડી ગયો છે અને બાઈને આવી ગયા છે. હાલો તો બસ જો એમ બાઈને આવ્યા હતા છીએ ઘરે નિશાળેથી છૂટીને. આપણે નિશાળેથી એવું થયું હતું કે નિશાળે વ્લોગ ઉતાર્યો, એ પછી આપણે મોબાઈલ આપણે દોસ્તારને દીધો હતો. એ દોસ્તાર પાછો રિસેસમાં જ ઘરે વયો ગયો. એટલે આપણે મોબાઈલ લેવા ને બધું ગયા હતા, એટલે થોડુંક મોડું થઈ ગયું. તો ફટાફટ જમવા બેસી, ફૂલ ભૂખ લાગી છે. પછી સુઈ જાઉં, પછી જાઉં ટ્યુશનમાં. જે બીજું જે 4 વાગ્યાનું ટ્યુશન હોય મારે જ જાવ. તો ત્યાં પહેલાં જમવા બેસી જાય છીએ. અને જમવામાં છે આ ભાત શાક બટેટાનું, આ હે મરચાં, હળદર અને છાશ ને એ બધું છે. તો જમી લઈને પછી સુઈ જઈને પછી આપણે જાઉં ટ્યુશનમાં. પહેલાં જમી લઈએ. આવી ગયા છીએ ટ્યુશનમાં. કોઈને પછી ઉઠી ગયા હતા ને પછી ફટાફટ નીકળી ગયા, એમ કે મોડું થઈ ગયું હતું. આવી ગયા છીએ ટ્યુશનમાં. કાંઈ બધું ખોદકામ ને બધું આવેલું આમાં ગ્રાઉન્ડમાં. એનું કારણ હું તમને પછી કહેતા જ ભૂલી જાઉં છું, કેમ કે મોડું થઈ જતું આજે કહી દઈ. અને બસ હવે જો ટ્યુશનમાં જઈએ છીએ. ટ્યુશન પૂરું થાય પછી મળશું આપણે. તો પછી જઈ આવીએ ટ્યુશનમાં. એ આપણે મંદિરે આપણે ટ્યુશનમાંથી છૂટી ગયા છીએ. અહીંયા હરખું તમને બતાવતું નથી, કેમ કે મોડું થાય છે ને, એટલે એક વખત તમને હરખી રીતના હું એ કામ થાય છે બતાવી. તો ત્યાં ડાયરેક્ટ જઈએ છીએ મંદિરે. સાયકલ આ ભાઈને ઘરે પડી છે, ત્યાંથી ઘરે જઈને પછી મંદિરે જાઉં. તો મળીએ ડાયરેક્ટ મંદિરે. ઊભા છીએ, પાછું આવી જજો બંધ છે, તમને દેખાતું નહીં હોય. અંદર ફૂલ ધૂળ છે અને જ્યાં ઠાકોરજીનો દર્શન ને હોય ને ત્યાં પડદો નાખ્યો છે, એટલે ઉડે નહીં ને બધું. એટલે આજે એક તો દર્શન હમણાં 3-4 દિવસથી થતા નથી ને પાછી સવારે મોડું ઉઠાય એટલે વાંઈ નથી જતું ઘર પાસે. એટલે કાલ તો પાકું કંઈ કરવું જ જોઈએ. એટલે હવે જઈએ આપણે લાઇબ્રેરી. બીજું તો કંઈ થાય નહીં, દર્શન તો કંઈ થાય નહીં. તો જઈએ હવે લાઇબ્રેરી. કાલ બાજુ જઈએ છીએ. જો તમને દર્શન કરવા છે તો ફોટો જે આપણે આવે છે ગ્રુપમાં, તો ફોટો તમને આ ક્લિપ પૂરી થાય એટલે ફોટો મૂકી દઈશ, એટલે તમે દર્શન કરી લેજો. હું એ ફોટો પછી કરી લઈ. અને હવે બીજા મંદિરે તો જવું જ. આજ તો નહીં મેળ આવે હવે, કેમ કે આપણે માળાએ બાકી છે બધી અને દર્શને નથી. અટાણે તો જાય હવે લાઇબ્રેરી. આવી રહી આપણી સાયકલ. તો જઈએ ને પછી હવે લાઇબ્રેરી મળીએ. તો જાય ડાયરેક્ટ લાઇબ્રેરી. મિહિરભાઈની ઘર આવતા રહ્યા છીએ. તમને એમ કે અહીંયા શું કામ આવ્યા, અગાસી અહીંયા શું કામ બેઠા છીએ. આપણે મંદિરેથી નીકળ્યા એટલે ગયા હતા લાઇબ્રેરી. લાઇબ્રેરીથી પછી એવો પ્રોગ્રામ બન્યો કે નાસ્તો કરવા જાય. તો મિહિર ઘરે વયો ગયો હતો. અમે કે અમારે ઘરે આવો કે આપણે કંઈક નાસ્તો કરશું. તો એની ઘરે આવ્યા ને અટાણે 5:45 જેવું થયું છે. તો નાસ્તો કરવા અટાણે બધી તૈયારી હવે કરશું. અમે અટાણે થોડીક વાર બેહો આવ્યા હતા ઉપર, એટલે થોડીક વાર તૈયારી કરીને પછી જાઉં પાછા લાઇબ્રેરી. તો મિહિર આવે ની રાહ જોઈએ. બધી તૈયારી થઈ ગઈ છે, તો તમને બધી તૈયારી બતાવું. 3, 2, 1 જોઈ લ્યો. આ હે ચિપ્સ અને એટલા બધા પડીકા છે. મિહિરભાઈની ઘરે આપણે આવ્યા હતા, તો એને આ ચિપ્સ બનાવી છે, એટલે એને ઘરેથી બનાવી દીધી છે. અને એટલા બધા પડીકા અમે લેવા હતા. હવે જો
હોય હવે થોડાક પૈસા રે, પણ હવે દુકાનોમાં જઈએ ભૂંગળા બટેટા ખાય મકાઈ ખાય એમાં કાંઈ પેટ ન ભરાય, આમાં પેટ ભરાઈ જાય એટલામાં. તો બસ નાસ્તો કરીએ ને પછી આપણે જાઉં લાઇબ્રેરી. તો પેલા તો મિહિરભાઈનો આભાર કે જો એટલું બધું થઈ ગયું છે. તો મળીએ ડાયરેક્ટ લાઇબ્રેરી. પ્રેઝન્ટેશન હરખી કરી નાખી છે. આ બધા જેટલા આમાં હતા પડી ગયા બધા આમાં નાખી દીધા છે ને ચિપ્સ. તો ફટાફટ કોઈ વાર અને ભેગું તારક મહેતા લેજેન્ડરી મિહિરભાઈ ચાલુ કર્યું છે. તો ફટાફટ વાર લગાડ્યા વગર ખાઈ લે પેલા હવે. ટ્યુશનમાં ગયા હતા, માંથી નાસ્તો કરીને પછી ટ્યુશનમાં ગયા હતા. ટ્યુશનમાં છટા છૂટી ગયા. ઋષિભાઈ દુકાન આવ્યા છે. પડી ગયા એટલે તો તમે બોલાવો ને મને તારી ન ખબર હોય. તો બસ આ ઋષિભાઈ દુકાન બેઠા છીએ. તમને એમ કે બેઠા શું કામ? તો કે જીલ આવે હે અને આ જો માણસ આ બંધ નથી કરતો. કીધું કે મારે વિડીયો ઉતાર બંધ કરી દે, હરખો વાટ નહીં આવતો મને ખબર છે. હા વિડીયો પૂરો થાય પછી જોઈએ શું બોલે હું તમને હમણાં થોડુંક કંઈક કરવું જોઈએ. તો હવે જાઉં થોડીક વારમાં ઘરે. જીલ આવે એટલે અમે આવે જ છે એટલે ફોન થઈ ગયો હે. તો કંઈ કેવું છે ઋષિભાઈ તમારે? ખાલી 15 સેકન્ડ હજી તમારે કંઈક તો બોલો. Silent is the best answer. સાયલેન્ટ ઇઝ ધ Best answer. એમ કરીને મારી 15 સેકન્ડ નીકળી ગઈ. તો બસ હવે ડાયરેક્ટ મળીએ ઘરે જમવા ટાણે. પેટ તો થોડુંક ભરાયેલું હોય તો જોઈએ શું ખાવું. બંધ કરતા તો મળીએ ડાયરેક્ટ ઘરે જઈએ છીએ. ઘરે ઋષિભાઈ બધા મળીને હવે ઘરે આવતા રહીએ છીએ અને જમવા બેઠા છીએ. તો જમવામાં હે ભાખરી ને ચા. તો ભાખરી ચા ખાઈ લઈને પછી આપણે વાંચવા લખવા બેસું. તો પેલા જમી લઈ લખવા બેસીએ છીએ. હવે આ વાંચવા લખવાનું છે વચાઈ લખાઈ જાય પછી આપણે હોઈ જાવું. તો બસ વાંચવા લખવા બેઠા છીએ. બીજું તો કાંઈ નવીન મને છે કાંઈ મચ્છર એટલા છે ને મચ્છર ગઈ રહ્યા એટલે ફટાફટ આપણું કામ કરીને હોઈ જાવું. તો મળીએ ડાયરેક્ટ ફુવાટાણા. તો આ વ્લોગને એન્ડ કરું છું. લખાઈ ગયું છે ને ફુવાની તૈયારીમાં છીએ. તો જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે આપણે બ્લોગ મૂકી દઈએ છીએ. અને કાંઈ નવું સજેશન કે એવું કંઈ હોય તો કમેન્ટ સેક્શનમાં કરજો. આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. અને મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ, ગુડ બાય. Promise that you'll catch me.